તું ક્યાં છે? મમ્મી, તને ખબર છે કે હું તને ન જોઉં તો મને આખો દિવસ ચેન જ નથી પડતો. મારે તને ભણાવી ગણાવીને મોટો કલેક્ટર બનાવવાનો છે. હા મમ્મી, પણ મમ્મી મને ભણવામાં બહુ જ કંટાળો આવે છે. મને ભણવામાં મન જ નથી લાગતું. ના બેટા, આવું ન કહેવાય. મારે તો તને ભણાવી ગણાવીને મોટો કલેક્ટર બનાવવાનો છે. હા મમ્મી. મમ્મી મારે પણ ભણવું છે. તમે ભણાવીશ ને મારે ભણી મોટી કલેક્ટર બનવું છે. આવી મોટી કલેક્ટર બનવાવાળી ઘરના પોતા કર ભાષણમાં જ મેં તને કેટલી વખત સમજાવ્યું છે કે તું દીકરી છે, દીકરાના વાદે ન ચડે. મનુષ્ય તો મારો દીકરો છે. તું તો મારે પારકું ધન કહેવાય. એટલા માટે ઘરના કામ કર. મમ્મી અમારે નોટબુક લેવાની છે, તો મને પૈસા આપને. હજી તારા પપ્પાનો પગાર નથી આવ્યો. આવે તો પણ ઘર ખર્ચ માટે વપરાઈ જાય છે. એટલા માટે હું તને નોટબુક નહીં લઈ લઉં. મમ્મી મારે શાળામાંથી પ્રવાસ થાય છે. મારે પણ જવું છે. તું મને પૈસા આપ. હા લે બેટા, 1000 રૂપિયા. હજી જોઈતા હોય તો કહેજે અને ત્યાં પહોંચીને મને ફોન કરજે. હા મમ્મી. મમ્મી અમારે પણ પ્રવાસમાં જવાનું છે. મારી બધી બેનપણીઓ જાય છે. મને પણ પૈસા આપને. હે ભગવાન, આ છોકરીને કેટલી વખત સમજાવી છે કે તું દીકરી છે. મનોજ તો મારો દીકરો છે. તું પ્રવાસમાં જતી રહીશ તો ઘરના કામ કોણ કરશે? નિધિ, તું આટલી થાકેલી કેમ રહે છે? મારે ઘરે ખૂબ જ કામ હોય છે. એ કામ કરવામાં હું થાકી જાઉં છું. હું તારા મમ્મી સાથે વાત કરું? હા કરો. હેલો, કોણ બોલ્યા? હું શાળામાંથી મનોજના ટીચર બોલું છું. મારો મનોજ ભણવામાં કેવો છે? તમારો દીકરો ભણવામાં ખૂબ જ નબળો છે. તે પરીક્ષા બંધ થાય છે અને લેસન કરીને નથી આવતો અને તમે તેને યાદ કરી સતત જિદ્દી કરી દીધો છે. તમારી દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને તે આખો દિવસ થાકેલી પણ હોય છે. તમે એનાથી કામ ઓછું કરાવો અને ભણવાનું મોકો આપો. આ મારી દીકરી છે. અમારે તેને ભણાવી હોય તો ભણાવીએ. કાલે સવારે તેના લગ્ન થશે, પછી તેના સાસરીવાળા એમ કહેશે કે તમે તમારી છોકરીને કેવા સંસ્કાર આપ્યા છે. અમારી તો બેઇજ્જતી થાય ને. હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તમે સમજતા કેમ નથી? હા સારું. હા રાખું. મમ્મી અમારા 10માનું રિઝલ્ટ આવી ગયું છે. મારા મનોજ દીકરા, તારે કેટલા ટકા આવ્યા? મનોજ બેટા, તું કઈ બોલતો કેમ નથી? મમ્મી મારે આખી શાળામાં પ્રથમ નંબર આવ્યો છે. અને મારો મનોજ દીકરો? મમ્મી આપણો ભાઈ મનોજ તે પરીક્ષામાં પાસ થયો છે. હાય રે, આ છોકરાને તો મારે મોટો થઈને કલેક્ટર બનાવવાનો હતો. હાય રે. જો ઋષિબેન, એટલે હું તમને કહેતી હતી, તમે તમારી દીકરીને ભણાવો. તમે તમારી દીકરીને ન ભણાવો છતાં તે આખી સ્કૂલમાં પ્રથમ નંબરે આવી અને તમારા દીકરાને ભણાવવાનો પ્રયત્ન કર્યો છતાં તે નહીં ભણ્યો. હા બહેન, તમે સાચું કીધું. મેં મારા દીકરાને ભણાવ્યો છતાં મેં મારી દીકરીને ન ભણાવી. મારી દીકરી આખી શાળામાં પ્રથમ નંબરે આવી અને તેને મારું નામ રોશન કર્યું. એટલે આજથી જ હું દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખીશ નહીં. દીકરો દીકરી એક સમાન.